નમસ્કાર મિત્રો, આપ સૌનું મારુતિનંદન એજ્યુકેશનમાં ફરી સ્વાગત છે। મિત્રો, આપણા ધોરણ 8ની અંદર ગણિતમાં પ્રકરણ નંબર 6 વર્ગ અને વર્ગમૂળ જોઈ રહ્યા છીએ। આપણે ગયા વિડીયો સુધીમાં વિદ્યાર્થી મિત્રો જે કંઈ પણ આપણે જોયા હતા, જે ગુણધર્મો જોયા હતા વર્ગ અને વર્ગમૂળના, એ ગુણધર્મો બરાબર એના જે માહિતી આપણે કાલે જાણી તે માહિતીનો ઉપયોગ કરીને આજે આપણે સ્વાધ્યાય 6.1નો ક્વેશ્ચનો સોલ્વ કરવાના છે। તો સ્વાધ્યાય 6.1ની શરૂઆત કરીએ। એમાં ક્વેશ્ચન નંબર 1, નીચે આપેલ સંખ્યાઓના વર્ગ કરવાથી એકમનો અંક શું મળશે? ઓકે, આ પ્રકારનું આપણે શીખ્યા હતા કે શું કરતા હતા ભાઈ, કોઈ પણ સંખ્યા આપી હોય એનો વર્ગ કરવાથી એકમનો અંક શું મળે, એના માટે શું કરતા હતા આપણે, જે સંખ્યા આપી એનો ખાલી એકમનો અંક ધ્યાનમાં લેવાનો અને એનો વર્ગ કરવાનો, અને જે મળે એ આખી સંખ્યાનો એકમનો અંકનો વર્ગ કરવાથી આપણને એકમનો અંક મળે। ઓકે, તો જોઈએ આપણે અહીંયા શું કહે છે કે નીચે આપેલી સંખ્યાનો વર્ગ કરવાથી એકમનો અંક શું મળે। તો આપણે 81નો વર્ગ કરીએ તો એકમનો અંક શું મળે? હવે 81નો વર્ગ કરવા માટે તો 81 × 81 કરવું પડે, પણ આ વસ્તુ નહીં કરવાની, આપણે શું કરવાનું, ખાલી 81માં પણ એકમનો અંક જ ધ્યાનમાં લેવાનો। ઓકે મિત્રો, તો આપણે લખીએ અહીં કે 81નો એકમનો અંક 1 છે। ઓકે મિત્રો, 81નો એકમનો અંક શું છે? 1 છે। તેથી 1 × 1 બરાબર 1 થાય। ઓકે, આપણે શું કર્યું, એકનો જ વર્ગ કરવાનો, ખાલી એકમના અંકનો આપણને આખાનો વર્ગ કરવાનું કીધું, પણ આપણે એને કીધું, એને શું કીધું છે કે આખાનો વર્ગ કરીને અમને જવાબ કહે, એને તો શું કીધું છે, આખાનો વર્ગ કરીને ખાલી એકમનો અંક, તો આપણે તો એકમનો અંક જ કહેવાનું છે। તો આ જે પાછળનો એકમનો અંક છે 81નો એકમનો અંક 1 છે, તો એકનો વર્ગ કરવાથી શું મળે છે આપણને? 1 × 1 કરી એટલે 1 મળે છે। તેથી આપણે કહી શકીએ મિત્રો કે 81નો વર્ગ કરવાથી એકમનો અંક શું મળે? 1 મળે। ઓકે મિત્રો, આપણો જવાબ થશે 1 મળે। ખબર પડી તમને? એકદમ સિમ્પલ છે। આ રીતે આપણે સ્વાધ્યાયનું સોલ્યુશન કરવાનું છે ક્વેશ્ચન 1માં। બીજું છે 272, તો આખા 272નો વર્ગ કરવાની જરૂર નથી, ખાલી આપણે પાછળનો એકમનો અંક શું છે? 2 છે એકમનો અંક અહીંયા, તો 2નો જ વર્ગ કરવાનો। તો અહીંયા લખવાનું કે 272નો એકમનો અંક શું છે? એકમનો અંક 2 છે। તેથી 2 × 2 બરાબર કેટલા થાય? 4, એટલે કે 2નો વર્ગ કેટલો થાય? 4। તો અહીંયા લખવાનું, તેથી 272નો વર્ગ કરવાથી એકમનો અંક કેટલો મળે આપણને? 4 મળે। ઓકે મિત્રો, છે એકદમ સિમ્પલ। ઓકે, ચલો 799નું જોઈએ એ રીતે। 799નો ખાલી પાછળનો એકમનો અંક જ જોવાનો। 799નો એકમનો અંક શું છે? 799નો એકમનો અંક 9 છે। તેથી 9નો વર્ગ કરીએ એટલે 9 × 9 = 9 × 9 = 81। ઓકે મિત્રો, 81માં પણ એકમનો અંક શું છે? 1 છે। ઓકે મિત્રો, તો આપણે લખી શકીએ કે 799માં નો વર્ગ કરવાથી એકમનો અંક 1 મળે। ઓકે મિત્રો, આ તો મેં તમને કાલે જણાવ્યું હતું, ખબર છે મિત્રો? કંઈ એકદમ સિમ્પલ હતું કે 3 અને 7નો વર્ગ કરો તો પણ તમને એકમનો અંક શું મળે? 9 મળે છે। એટલે એ પણ આપણે કાલે વાત કરી હતી, એ રીતનું છે અહીંયા બધું, એ રીતનું જ છે। પણ આપણે શું કરીશું, એ કદાચ મેં કાલે જે ગુણધર્મ લખાય તમને યાદ ના હોય તો પણ ચાલે, કારણ કે અહીંયા આપણે છેલ્લી સંખ્યાનો વર્ગ કરી દેવાનો। ઓકે મિત્રો, એ જ રીતે ચલો 3853નો એકમનો અંક 3 છે। ઓકે મિત્રો, તો શું થશે અહીંયા? 3 × 3, આ એકમનો અંક 3 છે, 3 × 3 શું થાય? 9 થાય। તેથી તમે લખી શકો છો 3853નો વર્ગ કરવાથી એકમનો અંક 9 મળે। ઓકે મિત્રો, છે એકદમ સિમ્પલ। ચલો એ જ રીતે અહીંયા જોઈએ 1 2 3 4 માટે આપેલું છે, એટલે કે 1234। ઓકે મિત્રો, તો લખીએ આપણે 1234નો એકમનો અંક શું છે મિત્રો? અહીંયા 4 છે, તો એકમનો અંક 4 છે। તેથી 4 × 4 કેટલા થાય? 16 થાય। ઓકે મિત્રો, કેટલા થાય? 4 × 4 16 થાય। તેથી આપણે શું કરીશું? 1 2 3 4 એટલે કે
234નો વર્ગ કરવાથી એકમનો અંક કેટલો મળે મિત્રો? આ જોઈ લો, એકમનો અંક કેટલો મળે? એકમનો અંક 6 મળે. 6 એકદમ સિમ્પલ મિત્રો, તમે પણ જાણો છો. ઓકે મિત્રો, અને તમને મેં કાલે પણ આવું લખાવી દીધું, ખબર છે કે પાછળ 4 આવતું હોય, કોઈ પણ સંખ્યામાં પાછળ 4 અથવા તો 6 આવતો હોય તો એ સંખ્યાનો વર્ગ કરો એટલે એકમનો અંક તમને 6 જ મળે. એ મેં કાલે શીખવાડી દીધું, એ કાલે ગુણધર્મમાં પણ લખાવી દીધું. ઓકે મિત્રો, એ જ રીતે બીજું શું ગુણધર્મમાં લખાવી દીધું મેં, તો કોઈ પણ સંખ્યા હોય એનો એકમનો અંક 1 અને 9 હોય તો એનો વર્ગ કરવાથી આપણને શું મળે? એકમનો અંક 1 જ મળે. જોઈ લો, આ પહેલાંમાં જ છે. પછી એ પણ શીખવાડી દીધું મિત્રો કે કોઈ પણ સંખ્યાનો એકમનો અંક 2 અને 8 હોય તો એનો વર્ગ કરીએ આપણે તો આપણને એકમનો અંક શું મળે મિત્રો? એકમનો અંક 4 મળે. ઓકે મિત્રો, તો જોઈ શકો છો તમે, એકદમ સિમ્પલ છે. આવું મેં કાલે લખાવી દીધું તમને કે કોઈ પણ સંખ્યાનો એકમનો અંક 2 અને 8 હોય તો એનો વર્ગ કરવાથી એકમનો અંક શું મળે? 4 મળે. પરંતુ મિત્રો કાલે હું તમને 2 વસ્તુ લખાવવાની રહી ગઈ હતી મારાથી. એક સંખ્યા એટલે કે ધારો કે કોઈ સંખ્યા છે એના પાછળ એકમનો અંક 3, તમે નોટ કરી દેજો મિત્રો, હું બોલું છું ખાલી તમે નોટ કરી દેજો કે કોઈ પણ સંખ્યા હોય એનો પાછળનો એકમનો અંક 3 અથવા તો 7 હોય, બરાબર? 3 અથવા 7 હોય તો એ સંખ્યાનો વર્ગ કરવાથી એકમનો અંક શું મળે? આપણો 9 મળે. ઓકે મિત્રો, અને એક બીજું તમે ખાસ નોંધી દેજો કે ધારો કે કોઈ સંખ્યા છે ને એકમનો અંક 5 છે, પાછળ કોઈ 5 આપી દો, 5નો વર્ગ કરવાથી શું મળે? આપણને ખાલી 5 જ મળે એકમનો અંક. બરાબર? આ વસ્તુ નોટ કરી દેજો. અને તમે કદાચ નોટ નહીં કરો તો પણ ચાલશે, કારણ છે આપણને, કારણ કે પાછળની સંખ્યા આપી જેનો વર્ગ કરવાથી પણ આપણને ખબર પડી જાય. ચલો આગળ જોઈએ. 6થા નંબરનું 26,387નો એકમનો અંક 7 છે. ઓકે, એકમનો અંક શું છે? 7 છે. હવે કાલે જ આપણે નોટ કર્યું હતું મિત્રો કે કોઈ પણ સંખ્યાનો એકમનો અંક પાછળ 7 આવે તો એનો વર્ગ કરવાથી એકમનો અંક શું મળે? આપણને 9 મળે. એ ખબર જ છે આપણને. તેથી 7 છથી શું કરીશું? 7 × 7 બરાબર 49. 49માં એકમનો અંક શું મળે? 9. અને મેં પહેલાં પણ કીધું હતું. તેથી આપણે શું કરીશું? 26,387નો વર્ગ કરવાથી એકમનો અંક શું મળે મિત્રો? 9 મળે. ઓકે મિત્રો, જોઈ શકો છો તમે, એકદમ સિમ્પલ છે. આપણા જવાબ છે. બરાબર? એકમનો અંક 6 મળે, એકમનો અંક 9 મળે, એકમનો અંક 1 મળે, એકમનો અંક 4 મળે. ઓકે મિત્રો, જોઈ શકો છો તમે, એકદમ સિમ્પલ છે. ધ્યાનથી જોઈ લો એકવાર ફરીથી મિત્રો. છે એકદમ સિમ્પલ. ઓકે, જે મેં તમને નોટ કરવાનું એ નોટ કરી દેજો તમે. ઓકે મિત્રો, તો એકદમ સિમ્પલ છે. આના પછી અહીંયા આપણે સ્વાધ્યાય 6.1નો ક્વેશ્ચન નંબર 1 જોયો. હવે એ રીતે આપણે સ્વાધ્યાય 6.1નો ક્વેશ્ચન નંબર 2 જોઈએ. ઓકે મિત્રો, તો ધ્યાન આપજો. ક્વેશ્ચન નંબર 2. ઓકે, જોઈ શકો છો અહીંયા ક્વેશ્ચન નંબર 2 શું કહે છે કે નીચેની સંખ્યાઓ માટે સ્પષ્ટ છે કે તે પૂર્ણ વર્ગ નથી. ઓકે, એને પહેલાંથી રકમમાં જ કહી દીધું જે સંખ્યાઓ તમને આપી છે એ પૂર્ણ વર્ગ નથી. બરાબર? પૂર્ણ વર્ગ સંખ્યાઓ નથી. એવા કારણ આપવાનું છે કેમ નથી. તો આપણા મિત્રો કાલે ગુણધર્મ ભણી ગયા હતા. જો તમને ગુણધર્મ યાદ હોય સારી રીતે તો તમે અહીંયા આસાનીથી જવાબ આપી શકશો. બરાબર? એ ગુણધર્મ શું હતા કે આપેલી સંખ્યા, ધારો કે કોઈ સંખ્યા હોય એનો એકમનો અંક 0, 1, 4, 5, 6 અથવા તો 9 હોય, એ જ સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા હોય. બરાબર? એ આપણે કાલ જોઈ ગયા હતા. તો હું અહીંયા લખી દઉં છું, એવી સંખ્યા કે જેનો એકમનો અંક 0, 1, 4, 5, 6 અથવા 9 હોય તે સંખ્યા પૂર્ણ વર્ગ હોય. ઓકે, આપણે કાલે આ સાબિત પણ કરી દીધું, એટલે કે જોઈ પણ જોયું. મેં તમને કીધું હતું. અને એક એવી પણ સંખ્યા લીધી જેનાથી નક્કી પણ નહોતું કરી શકાતું. પણ અહીંયા આપણે છે ને આ રીતથી જ સાબિત કરવાનું છે. ઓકે મિત્રો, તો જોઈએ. પહેલી સંખ્યા છે 1057. હવે તમને આ વસ્તુ ખાસ યાદ હોવી જોઈએ કે જેને એકમનો અંક 0, 1, 4, 5, 6 અને 9 હોય તે જ પૂર્ણ વર્ગ હોય. અને અહીંયા એને પહેલેથી કહી દીધું છે કે આ બધી પૂર્ણ વર્ગ નથી. તો કેમ નથી? તો એમ જ લખવાનું. જો અહીંયા એકમનો અંક શું છે? 7. આમાં 7 ક્યાંય આવે છે? નથી આવતો. એટલા માટે. બરાબર? તો આપણે જવાબમાં શું લખીશું મિત્રો? તો અહીંયા લખીશું
કે 1057નો એકમનો અંક શું છે? અહીંયા 7 છે. એકમનો અંક 7 છે. ઓકે મિત્રો, એકમનો અંક 7 છે, જે આમાં સમાવેશ થતો નથી 1 0 1 4 5 6 અથવા 9માં, એ કારણથી. બરાબર, એટલે તમે એવું પણ લખી શકો છો જે 0 1 4 5 6 અથવા 9 માનો નથી. બરાબર, તેથી 1057 એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. ઓકે મિત્રો, છે એકદમ સિમ્પલ, જોઈ શકો છો તમે. ચલો એ જ રીતે 23,453, એમાં પણ ખાલી એકમનો અંક જોવાનો 3 છે, એ આમાં સમાવેશ થાય છે, જોઈ લો. આમાં પણ 3 આવે છે, નથી આવતા, તેથી તમે લખી શકો છો 23,453નો, બસ આ ઉપર લખી એ રીતે જ લખવાનું. એકમનો અંક શું છે ભાઈ? એકમનો અંક 3 છે, જે 0 1 4 5 6 અથવા 9 માનો નથી. તેથી ગણિતમાં આવા 3 ટપકા કરીને તેથી કહેવાય. બરાબર, તેથી શું લખશો? તેથી 23,453 એ પૂર્ણ વર્ગ નથી. ઓકે મિત્રો, જોઈ શકો છો તમે, એકદમ સિમ્પલ છે. એ રીતે ચલો 7,928. ઓકે મિત્રો, 7,928. તો અહીંયા લખીએ આપણે કે 7,928માં એકમનો અંક શું છે? 8 છે, જે આમાં પણ સમાવેશ થતો નથી 0 1 4 5 6 9માં, એટલા માટે શું છે? એ પણ પૂર્ણ વર્ગ નથી. ઓકે, તો લખી શકીએ નો એકમનો અંક શું છે? એકમનો અંક જુઓ 7 9 2 8નો એકમનો અંક 8 છે, જે 0 1 4 5 6 અથવા 9 માનો નથી. તેથી 7,928 એ પૂર્ણ વર્ગ નથી. ઓકે મિત્રો, ચલો ચોથામાં જોઈએ. શું છે? એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ. બરોબર, તો 2,22,222 છે, તો 2,22,222નો એકમનો અંક 2 છે, જે 0 1 પછી કેટલા 0 1 4 5 6 અથવા 9 માનો નથી. તેથી 2,22,222 એ પૂર્ણ વર્ગ નથી. ઓકે મિત્રો, હવે 64,000માં એકમનો અંક શું છે? 0 છે. અહીંયા આપણે કીધેલું છે કે 0 1 4 5 6 અથવા 9 હોય તે જ પૂર્ણ વર્ગ હોય. તો આ 0 શું છે ભાઈ? પૂર્ણ વર્ગ હોવી જોઈએ. પણ અહીંયા તો એને શું કીધું છે? આ બધી સંખ્યા આવી છે, પૂર્ણ વર્ગ નથી. તો આપણો આ નિયમ અહીંયા ખોટો પડે છે. એટલે આના સિવાય એક બીજો નિયમ પણ છે મિત્રો. એ નિયમ હું તમને લખાવું છું, અહીંયા લખી દો, નોટ કરી દેજો તમે. આ જે બધા આ ચેપ્ટરમાં જે બધા ગુણધર્મો છે ને, બહુ મહત્ત્વના છે. યાદ હશે ને તમને તો વાંધો નહીં આવે. તો મિત્રો એટલું યાદ રાખજો કે આ બધા છે ને, આ બધી સંખ્યાઓ છે ને વર્ગ કરીને આપેલી છે. એટલે કે આ બધી કોઈપણ સંખ્યાનો વર્ગ કરીને આપી હોય એમોની સંખ્યાઓ છે, પણ આ વર્ગ સંખ્યાઓ નથી. એને ચોખ્ખું કીધું પૂર્ણ વર્ગ નથી. હવે તમને કહી દઉં, કોઈ શૂન્યવાળી સંખ્યા આપી હોય અને આપણે ચેક કરવી હોય કે પૂર્ણ વર્ગ છે કે નહીં, તો એના પાછળ શૂન્યો કેટલા છે સંખ્યાના પાછળ એ ચેક કરી લેવાના. જો શૂન્યો એકી સંખ્યામાં હોય તો પૂર્ણ વર્ગ ના હોય, ને જો શૂન્યો બેકી સંખ્યામાં હોય તો પૂર્ણ વર્ગ હોય. તો બરાબર, આપણે લખી દેવાનું અહીંયા નોટમાં, પૂર્ણ વર્ગ સંખ્યામાં શૂન્યની સંખ્યા બેકી હોય તો જ તે પૂર્ણ વર્ગ હોય. ઓકે મિત્રો, તો જ તે પૂર્ણ વર્ગ હોય. બેકી સંખ્યામાં હોય
તો જ તે પૂર્ણ વર્ગ હોય. એટલા માટે શું કહી દઉં, આ ના લખો તોય ચાલે, ખાલી પૂર્ણ વર્ગ સંખ્યામાં શૂન્યની સંખ્યા બેકી હોય છે એમ લખો તો પણ ચાલે. અથવા તો જે સંખ્યામાં શૂન્યની સંખ્યા બેકી હોય તે જ સંખ્યા પૂર્ણ વર્ગ હોય અથવા તેવું લખી દેજો. બરાબર. એનો મતલબ અહીંયા દેખો, શૂન્યની સંખ્યા એકીમાં છે, 1 2 અને 3 શૂન્ય છે. 3 શૂન્ય શું કહેવાય? એકી કહેવાય. એટલા માટે આપણે લખી શકીએ કે 64,000માં શૂન્યોની સંખ્યા એકી છે. તેથી 64,000 એ પૂર્ણ વર્ગ નથી. ઓકે મિત્રો, તેથી તે 64,000 શું છે? પૂર્ણ વર્ગ નથી. તમે જોઈ શકો છો મિત્રો, આ મુદ્દો ખાસ લખી દેજો તમે. બરાબર. પૂર્ણ વર્ગ સંખ્યામાં શૂન્યની સંખ્યા બેકી હોય તો જ તે પૂર્ણ વર્ગ કહેવાય. એટલા મતલબ જે સંખ્યામાં પાછળ શૂન્યો બેકી સંખ્યા આપેલા હોય એ જ પૂર્ણ વર્ગ કહેવાય. એકી સંખ્યામાં એને પૂર્ણ વર્ગ કહેવાય નહીં. ઓકે મિત્રો, જોઈ શકો છો તમે. આના પછી જે દાખલા બાકી રહ્યા છે, પાંચમા પછી છઠ્ઠો, સાતમો અને આઠમો, 3 દાખલા બાકી રહે છે. બરાબર. છઠ્ઠો, સાતમો અને આઠમો. ઓકે મિત્રો, આ 3 તમારા હોમવર્કની અંદર લખવાના છે. અને ક્વેશ્ચન 1ની અંદર પણ કહી દઉં, હું ક્વેશ્ચન 1ની અંદર કહેવું ભૂલી ગયો તમને. ક્વેશ્ચન 1ની અંદર મેં 6 સુધી દાખલા ગણાયા છે તમને. તો 6 પછી શું છે મિત્રો? 7મો, 8મો, 9મો અને 10મો. અહીંયા લખું છું હું. 7મો, 8મો, 9મો અને 10મો. ઓકે, આ દાખલા છે એ પણ તમારે શું કરવાના છે? હોમવર્કની અંદર લખવાના છે. ક્વેશ્ચન 1ની અંદર આના પછી છઠ્ઠા પછી 7મો, 8મો, 9મો, 10મો છે એ પણ હોમવર્કમાં લખવાના છે. અને ક્વેશ્ચન 2ની વાત કરું હું મિત્રો, તો એની અંદર છઠ્ઠો, 7મો અને 8મો તમારા હોમવર્કની અંદર લખવાના રહેશે. ઓકે, એકદમ સિમ્પલ છે અને તમને આવડી પણ જશે. શીખવાડેલું છે, આમાં પણ આવી ગયું. ગઈકાલે પણ ચર્ચા કરી હતી એ રીતના દાખલા તમને હોમવર્કમાં આપ્યા છે, કંઈ અલગ રીતના આપ્યા નથી, એટલે તમને આવડી જશે. ઓકે મિત્રો, એના પછી ચલો આપણે ક્વેશ્ચન નંબર 3ની ચર્ચા કરીએ. તો જોઈ શકો છો મિત્રો, ક્વેશ્ચન નંબર 3 જોતા પહેલાં તમે આ ખાસ નોંધી દેજો, પૂર્ણ વર્ગ સંખ્યામાં શૂન્યની સંખ્યા બેકી હોય છે એ ખાસ નોંધી દેજો. બરાબર મિત્રો, કાલે મેં નિયમ તમને લખાયો નહોતો, કારણ કે આજે એ પ્રકારના દાખલા જ આજે ગણવામાં આવ્યા છે. ઓકે, શૂન્યવાળા તો કાલે શૂન્યનો એક જ નિયમ ચેક કર્યો તો આપણે. શું હતો? એક શૂન્ય આપે એનો વર્ગ કરવાથી 2 શૂન્યો મળે, 2 શૂન્ય આપે તેનો વર્ગ કરવાથી 4 શૂન્યો મળે. ઓકે, એ રીતનું શીખ્યા હતા આપણે. હવે ક્વેશ્ચન નંબર 3 જોઈએ. શું કહે છે ક્વેશ્ચન નંબર 3? ધ્યાનથી જોજો મિત્રો, કે નીચે આપેલી સંખ્યાઓમાંથી કઈ સંખ્યાનો વર્ગ કરતાં મળતી સંખ્યા એકી હશે? આ પણ કાલે શીખ્યા હતા મિત્રો, કે નીચે આપેલી સંખ્યાઓમાંથી કઈ સંખ્યાનો વર્ગ કરતાં મળતી સંખ્યા એકી હશે. તો એ પણ મેં તમને કીધું હતું કે જે સંખ્યા એકી હોય, બરાબર, જે સંખ્યા એકી હોય એનો વર્ગ કરતાં એકી સંખ્યા જ મળે. જે સંખ્યા બેકી હોય એનો વર્ગ કરતાં આપણે શું મળે? બેકી સંખ્યા મળે. ઓકે મિત્રો, તો તમે લખી દેજો અહીંયા. એ નિયમ મેં કાલે પણ લખાયો તો ને અહીંયા પણ લખાવું છું મિત્રો. લખી દેજો તમે કે એકી સંખ્યાનો વર્ગ કરતાં એકી સંખ્યા મળે અને બેકી સંખ્યાનો વર્ગ કરતાં શું મળે? આપણો બેકી સંખ્યા મળે. આ પણ વસ્તુ નોટ કરી દેજો. ઓકે મિત્રો, એકી સંખ્યાનો વર્ગ કરતાં એકી સંખ્યા મળે અને બેકી સંખ્યાનો વર્ગ કરતાં બેકી મળે. તો અહીંયા પહેલું જ છે 431. હવે 431 તમને ખબર પડવી જોઈએ એકી છે કે બેકી છે? શું છે મિત્રો? એકી સંખ્યા છે. ઓકે, તો આપણે લખી શકીએ છીએ અહીંયા આન્સરમાં કે 431 એ એકી સંખ્યા છે. તેથી ઓકે, તેથી એટલે કે અહીંયા લખીએ આપણે, તેથી 431નો વર્ગ કરતાં એકી સંખ્યા મળે. બરાબર, એકી સંખ્યા હશે. આપણે કીધું છે અહીંયા કઈ સંખ્યા હશે, એકી હશે બેકી? તો એકી સંખ્યા હશે, વર્ગ એકી સંખ્યા હોય. બરાબર, એ જ રીતે ચલો બીજું લખીએ. બીજા નંબરનો છે 2826. આ કેવી સંખ્યા છે? એકી સંખ્યા. પાછળ એકમનો અંક ચેક કરી લો મિત્રો. 6 શું છે? એકી સંખ્યા. 6 બેકી સંખ્યા છે. તો અહીંયા લખી શકો છો તમે મિત્રો કે 2826 એ બેકી સંખ્યા છે. તેથી
2826 વર્ગ એ બેકી સંખ્યા હશે. બરાબર મિત્રો, એ બેકી સંખ્યા હશે. હવે આપણને શું કીધું, નીચે આપેલી સંખ્યામાંથી કઈ સંખ્યાનો વર્ગ કરતાં મળતી સંખ્યા એકી હશે? તો 431 આવે એક તો. બરાબર, આ ના આવે કારણ કે આ તો બેકી સંખ્યા છે, એટલા માટે આ વસ્તુ આવે નહીં, બીજું ના આવે. ઓકે, આ બીજું ના આવે. ચલો ત્રીજા નંબરનું જોઈએ, 7779. ઓકે, તો એનું શું કરીશું મિત્રો? 7779 એ શું છે ભાઈ? એકમ નંગ જોઈ લો, 9 છે. 9 કેવી છે? એકી સંખ્યા છે, તો એ એકી સંખ્યા છે. ઓકે મિત્રો, તેથી આપણે શું કરીશું? ધ્યાનથી જુઓ, 7779 વર્ગ એ એકી સંખ્યા હશે. ઓકે મિત્રો, ચલો એ પછી ત્રીજા નંબરનો ચોથા નંબરનો જોઈએ, એકમ, દશક, 100, 1000 ને 10,000. ઓકે, તો આને શું વંચાઈશું? 82,004. ઓકે મિત્રો, તો લખીએ આપણે 82,004 એ એકમ નંગ જોઈ લો, 4 છે. 4 શેમાં આવે? બેકીમાં આવે, તે બેકી સંખ્યા છે. તેથી 82,004નો વર્ગ એ બેકી સંખ્યા હશે. ઓકે મિત્રો, જોઈ લો આપણા 4 સુધી હું તમને ગણાવું છું, એના પછી જે બાકી રહે છે એ તમારા હોમવર્કની અંદર લખવાના રહેશે, બાકી જ નથી રહેતા. ઓકે મિત્રો, મેં 3 ગણાવી દીધા. સોરી, ક્વેશ્ચન 3ના 4 મેં તમને ગણાવી દીધા છે, એક પણ બાકી રહેતો નથી. જોઈ લો તમે મિત્રો. તો ક્વેશ્ચન 3માં તમારે કોઈ હોમવર્ક નથી, ખાલી ક્વેશ્ચન 1 અને ક્વેશ્ચન 2ની અંદર હોમવર્ક છે. જોઈ લો મિત્રો, આપણે આ રીતે દાખલા તમારે પરીક્ષામાં પણ પૂછાય તો આ રીતે કરવાનું. ઓકે મિત્રો, એકદમ સિમ્પલ છે કે જે સંખ્યા હોય એકી સંખ્યા હોય તેનો વર્ગ કરવાથી પણ એકી સંખ્યા મળે, અને જે સંખ્યા બેકી હોય બે તેનો વર્ગ કરવાથી બેકી મળે, અને જે સંખ્યા એકી હોય એનો વર્ગ કરતાં આપણને એકી મળે. ઓકે મિત્રો, આ વસ્તુ ખાલી નોટ કરી દેજો. ઓકે મિત્રો, હવે મિત્રો સ્વાધ્યાય 6.1ની અંદર ક્વેશ્ચન નંબર 4 ચાલુ થાય છે ને, શું છે? નીચેની પેટર્નની ખૂટતી સંખ્યાઓ જણાવો. એ પેટર્ન મુજબના દાખલા, મતલબ સ્વાધ્યાય 6.1માં ક્વેશ્ચન 4 પછીના જે પણ દાખલાઓ છે ને એ આપણે સ્વાધ્યાયનું પછી સોલ્યુશન કરાવશું. એના પહેલાં આપણે થોડુંક સમજવું પડશે બુકની અંદરથી. બરાબર, તો આજે આપણે આટલા સુધી રાખીએ છીએ. જે સમજવાનું છે ક્વેશ્ચન 4 ચલાવીએ એના પહેલાં એ સમજવાનું આપણે કાલે ચલાવીશું. બરાબર, અને એના પછી સ્વાધ્યાય 6.1માં આગળ વધીશું ક્વેશ્ચન 4થી. ઓકે મિત્રો, તો ત્યાં સુધી આપણે આજે આટલું રાખીએ છીએ. જો કંઈ પણ આમાં કંઈ પ્રોબ્લેમ હોય કે ખબર ના પડી હોય મિત્રો, તો તમે ફોન અથવા મેસેજ દ્વારા પૂછી શકો છો. ઓકે મિત્રો, આજે આપણે આટલા સુધી રાખીએ છીએ. થેન્ક યુ.